રસાવાળા મેથીના મૂઠિયા બનાવવાનું હવે આપણે શરૂઆત કરીશું। એના માટે મેં સૌથી પહેલાં અહીંયા એક બાઉલમાં મેથીની ભાજી લીધી છે, જેને મેં સમારીને ધોઈ લીધી છે। આવી રીતે એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। રસાવાળા મેથીના મૂઠિયામાં મેથીની ભાજી જો વધારે હશે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે। આની અંદર સૌથી પહેલાં આપણે મસાલા કરી દઈશું। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું। જો તમારે લસણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, અત્યારે હું લસણ એડ નથી કરતી। 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું। 1 ટીસ્પૂન ધાણા જીરું, ચપટી હિંગ, સોલ્ટ ટુ ટેસ્ટ, 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। ચમચીથી પહેલાં બધું હલાવી લઈશું। હવે આની અંદર આપણે લોટ એડ કરવાનો છે। ઘઉંનો ઝીણો લોટ છે એ એડ કરું છું। લોટ આપણે 1 ચમચી કરીને જ એડ કરવાનો છે। પહેલાં થોડો એડ કરીશું અને પછી મિક્સ કરીશું, કારણ કે આની અંદર ઘઉંનો લોટ બહુ નથી હોતો। 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। અત્યાર સુધી આપણે 2 ચમચી ઘઉંનો લોટ એડ કર્યો છે, હજુ બીજી 2 ચમચી એડ કરીશ। અને બધું બરાબર મિક્સ કરી દઈશું। જે ભાજીની ભીનાશ હોય એનાથી જ લોટ બાંધવાનો છે। મેથીની ભાજીમાં જે ભીનાશ હોય છે લોટ આપણે એનાથી જ બંધાઈ જશે, એટલા માટે મેં તમને પહેલાં કીધું હતું કે આપણે એમાં પાણી કે છાશ કશું એડ કરવાનું નથી। આપણે ધીમે ધીમે આવી રીતે એને પ્રેસ કરતા જઈશું એટલે ભાજી એનું પાણી છોડતું જશે। તમે જોઈ શકો છો ધીમે ધીમે લોટ બંધાતો જાય છે। તમારે એને જો 5-10 મિનિટ માટે રેસ્ટ આપવો હોય તો પણ તમે આપી શકો છો। રેસ્ટ આપીશું તો વધારે સારું રહેશે, કારણ કે ત્યારે પાણી વધારે વ્યવસ્થિત છોડશે। એટલે હું એને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશ, વધુ 10 મિનિટ, એનાથી ઉપર નહીં। 7 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે લોટ બાંધીશું। તમે જોઈ શકો છો પહેલાં કરતાં વધારે હવે લોટ બંધાય છે। આ રીતે પ્રેસ કરતા જઈશું તો આપણો લોટ બંધાઈ જશે। જો તમને લાગે કે હજુ આ ડ્રાય છે તો તમે પાણીવાળો હાથ કરીને લોટને આ રીતે મસળી શકો છો, પણ પાણી એડ કરવાનું નથી। આવી રીતે મસળશો એટલે હજુ એનું ભાજીમાંથી પાણી છૂટવા લાગશે। 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરવાનો છે, એ એડ કરું છું। બેકિંગ સોડા વધારે એડ કરવાનો નથી। જો તમે બેકિંગ સોડા વધારે એડ કરશો તો તમારા મૂઠિયા છૂટા પડી જશે પાણીમાં। અને લોટને બરાબર મસળીને બાંધી દઈશું। હવે આપણે આના મૂઠિયા વાળી લઈશું। તેલવાળો હાથ કરી લેવાનો છે અને આપણે નાના નાના મૂઠિયામાંથી વાળી લઈશું। આવી રીતે પ્રેસ કરવાના છે। આવી રીતે આ સાઈઝના નાના નાના આપણે મૂઠિયા બનાવવાના છે। એવી રીતે હું આ સાઈઝના બધા મૂઠિયા હવે બનાવી દઈશ। મૂઠિયા તૈયાર થઈ ગયા છે। આવી રીતે બધા નાના નાના બનાવી દેવાના છે। આ મૂઠિયાને આપણે પાણીમાં બાફવાના છે। એ કેવી રીતે કરવાના છે હવે એ જોઈ લઈએ। મેં અહીંયા એક કડાઈમાં 1 લીટર પાણી લીધું છે, એને ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ઉકળે એટલે એની અંદર આપણે આ મૂઠિયા એડ કરવાના છે। તો પાણીને આપણે ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયું છે, હવે આપણે મૂઠિયા એમાં એડ કરવાના છે। મૂઠિયા આપણે વચ્ચે જ એડ કરવાના છે, પછી બહારની સાઈડ એડ કરીશું। અત્યારે મારી ગેસની ફ્લેમ ફૂલ જ છે। આ મૂઠિયાને આપણે ઢાંકવાના નથી, આવી રીતે ખુલ્લા જ એને બાફવાના છે। મૂઠિયા બધા એડ થઈ ગયા છે। હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે આવી જ રીતે એને બોઇલ થવા દેવાના છે, અને ઢાંકવાનું પણ નથી। અત્યારે મારી ગેસની ફ્લેમ ફૂલ જ છે। બધું બરાબર ઉકળી જશે પછી હું ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશ।
અને 10 થી 15 મિનિટ માટે એને કૂક થવા દઈશું. મૂઠિયા ચડશે એટલે ઓટોમેટિક એ ઉપર આવી જશે, એટલે આપણને ખબર પડી જશે કે મૂઠિયા ચડી ગયા છે. તમે જોઈ શકો છો મૂઠિયા ઉપર આવવા લાગ્યા છે. હવે હું ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશ. એક વખત આપણે મિક્સ કરી દઈશું. આપણે આની અંદર ઘઉંનો લોટ ખાસો એટલે ખાસો ઓછો નાખ્યો હતો, તો પણ તમે જોઈ શકો છો કે આમાં ઘઉંનો લોટ દેખાય છે હજુ પણ. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મૂઠિયા રેડી થઈ ગયા છે. તમને જોયા પરથી જ ખબર પડી જશે કે મૂઠિયા રેડી થઈ ગયા છે. હવે આપણે આમાં વઘાર કરવાનો છે, તો વઘાર કરી લઈશું. વઘાર માટે હું અહીંયા 2 ટેબલસ્પૂન તેલ લઉં છું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં રાઈ એડ કરીશું. 1 ચમચી રાઈ લીધી છે. ¼ ટીસ્પૂન જીરું, અડધી ચમચી આદુ મરચાં, ¼ ટીસ્પૂન હિંગ. હવે આ બધું આપણે મૂઠિયામાં એડ કરવાનું છે. વઘારને આપણે મૂઠિયામાં એડ કરી દઈશું. એક વખત મિક્સ કરી લઈશું. અત્યારે મારો ગેસ ઓન જ છે. હવે આમાં મસાલા કરવાના છે. 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ, સોલ્ટ ટુ ટેસ્ટ. આપણે મૂઠિયામાં પણ સોલ્ટ એડ કર્યું હતું, એટલે મીઠું સાચવીને એડ કરવું. એક વખત બધું મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે. ગરમ મસાલાને આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે. જો તમને રસો થોડો જાડો ગમતો હોય તો તમે આમાંથી 1-2 મૂઠિયાને ક્રશ કરી શકો છો. ચમચાથી જ પ્રેસ કરી દોશો તો થઈ જશે. વધારે કરવાની જરૂર છે નહીં, કારણ કે હજુ આ રેસ્ટ પણ કરશે તો પણ એનો રસો જાડો થશે. એટલા માટે મીડિયમ જ રસો રાખવો. તૈયાર થઈ ગયા છે રસાવાળા મૂઠિયા. હવે સર્વ કરીશું. રસાવાળા મૂઠિયા બાઉલમાં લઈ લીધા છે. હવે એના પર ફ્રેશલી સ્ક્વીઝ લેમન જ્યુસ એડ કરવાનો છે. લેમન જ્યુસ એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે આ સ્કીપ ના કરતા. તૈયાર છે રસાવાળા મેથીના મૂઠિયા, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. કંઈક નવું છે, તમે ડેફિનેટલી ટ્રાય કરજો, તમને ખૂબ મજા આવશે. તમે આની સાથે રોટલી પણ સર્વ કરી શકો છો, પરાઠા પણ સર્વ કરી શકો છો, રાઈસ પણ સર્વ કરી શકો છો, દહીં સાથે પણ સર્વ કરી શકો છો. દહીં આની અંદર નાખીને પણ તમે સર્વ કરી શકો છો. એનો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. જેને લીંબુ ના જોઈતું હોય એ દહીં એડ કરે, અને જેને દહીં એડ કરવું નથી એ લીંબુ એડ કરે. પણ આ 2 વસ્તુ એડ કરવી મસ્ટ છે. આ રેસીપીને રિલેટેડ તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.